હાલો ખેડૂત ભાઈઓ, ઉમા માર્કેટિંગ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સમજવાના છે કે બેટરીનો હવે આપણી સિઝન પૂરી થવાની તૈયારીમાં છે, તો બેટરીની જાળવણી કેવી રીતે કરવાની। દવા છાંટવાનો પંપ હોય કે ઝટકા મશીન હોય કે બીજી ત્રીજીમાં આપણે જેમાં બેટરી યુઝ કરતા હોય, તો દવા છાંટવાના પંપમાં આપણે જોઈએ ને એકંદરે તો બેટરીને ગમે ત્યારે તમારે દવા છાંટવાનું કામ પતી જાય એટલે એને ચાર્જિંગ કરવી ફરજિયાત હોય, તો જેથી એનું લાઈફ તમને વધારે મળ્યું કે આ લીડ એસિડ બેટરી આવે છે। આ લીડ એસિડ બેટરીને આપણે એકવાર એની માહિતી જો થોડી સમજીએ તો એને એકવાર લીડ એસિડ બેટરીને ફૂલ ચાર્જિંગ કર્યા બાદ એને આપણે 70% સુધી ડિસ્ચાર્જ કરી શકતા હોય છે। જો એનાથી વધારે વારંવાર ડિસ્ચાર્જ થાય, જો 100% સુધી 90% સુધી વારંવાર ડિસ્ચાર્જ થાય તો આ આપણી બેટરી જલ્દી ખરાબ થઈ જવાની શક્યતાઓ રહેલી હોય છે। તો એના માટે આપણે આને જ્યારે પણ દવા છાંટવી તો પૂરેપૂરી ડિસ્ચાર્જ થઈ જાય એટલી દવા છાંટવાની નથી કે એકદમ પ્રેશર ઓછું થઈ જાય તો તરત એને પંપને બંધ કરી દેવાનો હોય અને તરત એને ચાર્જિંગમાં મૂકવાનું હોતું હોય છે। હવે બીજી વાત કરીએ તો જ્યારે પણ આપણે હવે સિઝન પૂરી થવાની હોય તો બેટરીને પંપને એકવાર ફૂલ ચાર્જિંગ કરી દેવાનો અને પછી દર 2 મહિને એકવાર ચાર્જિંગ કરવું જરૂરી છે। તો એનું રીઝન એ છે કે જ્યારે પણ કોઈ ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ બેટરીની સાથે એટેચ હોય તો તે ધીમો પાવર યુઝ કરતા હોય છે, વાપરતા હોય છે। તો હવે આપણા પંપમાં ઇલેક્ટ્રોનિક્સ પાર્ટમાં એને જેટલા સ્પીડ કંટ્રોલ કરવા માટેનું રેગ્યુલેટર કે જે કંટ્રોલર આવે છે એ એની સાથે એટેચ હોય છે, એને એકદમ ધીમી ગતિએ પાવર ખેંચતો હોય છે। એટલે જો ચાર્જિંગ વગરની લાંબા સમય સુધી બેટરી પડી રહે તો બેટરી એકદમ 0 વોલ્ટેજ આવી જાય છે, જે ફરીથી ચાર્જિંગ થતી નથી હોતી। એટલે જ્યારે પણ સિઝન પૂરી થાય ત્યારે પંપને દર 2 મહિને એકવાર ચાર્જિંગ કરવો જરૂરી છે, તો તમારી બેટરી 2, 3, 4 વર્ષ સુધી કન્ટિન્યુ પંપમાં ચાલતી હોય છે। આભાર।